રિવિઝન લેક્ચર લીધેલા છે તે સૌનક પટેલ સરમાંથી લીધેલા છે. તો માટે તે સૌનક પટેલ સરના વિગતવાર આપણે લેક્ચર જો જોવાના હોય તો પ્લે સ્ટોરમાં જઈને સૌપ્રથમ ઈ વિદ્યાલય એપની અંદર સર્ચ કરવાનું રહેશે. ઈ વિદ્યાલય એપ સર્ચ કરતાં આ રીતનો સિમ્બોલ આવે છે, તેમાં ઓપન કરતાં આ રીતનું આખો એક મેનુ ઓપન થશે અને ઓપન થઈ જતાં ત્યારબાદ નીચે આવી જતાં એની અંદર જો ઇંગ્લિશનું ગ્રામરનું આપણે લખેલું છે તેના ઉપર ટિક કરતાં 2 કોર્સ ઉપલબ્ધ થશે. તેની અંદર આપણે સૌનક પટેલ સરનો જે આપણે વિગતવારની અંદર આપણે જોવાનો હોય અથવા લેવાના હોય તો આની અંદર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ તેની અંદર જતાં એની અંદર 173 વિડીયો છે. ફક્ત 500 રૂપિયા, 499 એટલે 500 રૂપિયાની અંદર 173 વિડીયો વિગતવાર આપણે સારી રીતે ભણી શકીએ છીએ એ રીતની માહિતી સૌનક પટેલ સરે આપેલી છે. પણ હું ફક્ત રિવિઝન લેક્ચર એ રીતના લેવાનો છું કે દાખલા તરીકે ટેન્સના કેટલા વિડીયો અહીંયા આપેલા છે, અહીંયા આપણને વિડીયો આપેલા છે 18 વિડીયો આપેલા છે. મેં 18 વિડીયોનો એક વિડીયો બનાવી દીધેલો છે રિવિઝન લેક્ચર તરીકે. એવી રીતે ઓક્ઝિલરી વર્બનો જોવામાં આવે તો 6-7 ઓક્ઝિલરી વર્બના હોય અથવા એક્ટિવ પેસિવના હોય, પછી ક્વેશ્ચન ટેગના હોય, ડિગ્રી ઓફ કમ્પેરિઝનના હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના હોય, પછી પ્રિપોઝિશનના હોય. તો એક પ્રિપોઝિશનના 10-12 વિડીયો હોય તો એના એક વિડીયોમાં મેં કન્વર્ટ કરેલું છે, એ રિવિઝન લેક્ચર તરીકે છે. અને તેને વિગતવાર જો સારી રીતે ભણવું હોય તો આવી રીતે આપણે ઈ વિદ્યાલય એપ્લિકેશનની અંદર સૌનક પટેલ સરનો આ કોર્સ ખરીદવાનો રહેશે. જે તમે 3 મહિના માટે પણ લેવામાં આવે તો ઇનફ છે. 3 મહિના સતત ઇંગ્લિશ પાછળ સમયનો આપણે ઉપયોગ કરીએ તો 3 મહિનામાં કમ્પ્લીટ કોર્સ થઈ જતો હોય છે, જો કોઈ બીજો સબ્જેક્ટ ઉપર ભારણ ના આપો તો. હવે આપણે જોઈએ શોર્ટ રિવિઝનની અંદર ઓક્ઝિલરી મોડ્યુલર. હવે એની અંદર જોઈએ તો કેન, કુડ, વુડ અને માઇટની શરૂઆત કરીએ. એ વુડ અને માઇટથી, બરાબર. હવે એની અંદર જોઈએ તો કુડની અંદર કેન અને કુડ ક્યારે આવતા હોય છે કે જ્યારે વાક્યની અંદર કોઈ અર્થની અંદર શક્તિ, ક્ષમતા, કુશળતા, અનુકૂળતા, પ્રતિકૂળતા અને અધિકાર જેવા શબ્દો વર્ડ વાપરેલા હોય ત્યારે આપણે કેન અને કુડ વપરાતા હોય છે. પણ આ જ વાક્ય કેન ક્યારે વાપરવું અને કુડ ક્યારે વાપરવું, આ કેન પણ વપરાય અને કુડ પણ વપરાતું હોય છે. શક્તિ, ક્ષમતા, કુશળતા, અનુકૂળતા, પ્રતિકૂળતા, અધિકાર. પણ આવા વાક્યના અર્થમાં આ નીકળતા હોય તો કેન ને કુડ ક્યારે વાપરવું એ પ્રશ્ન થતો હોય ત્યારે કયું વાપરવું કે જો એની અંદર યાદ રાખવાનું કે વર્તમાનનું રૂપ હોય ત્યાં કેન વપરાતું હોય છે અને જ્યાં ભૂતકાળનો અર્થ નહીં કે સૂચવતો હોય ત્યાં કુડ વપરાતું હોય છે. એટલું યાદ રાખી દેવાનું. પછી જોઈએ કે અતિ નમ્રતાથી પ્રશ્ન પૂછેલા હોય, પ્રશ્ન પૂછેલા હોય ત્યારે કેવી રીતે કયા મોડ્યુલર વપરાતા હોય છે. ત્યારે કુડ વપરાય, માઇટ વપરાય અને વુડ વપરાતું હોય છે. પણ આ વુડ ને માઇટ અને કુડ ક્યારે વાપરવું એ પ્રશ્ન થતો હોય છે ત્યારે એ જોઈએ આપણે વિગતવાર કે જો યુથી પ્રશ્ન પૂછેલો હોય. જો પહેલાં તો વાત એ કે અત્યંત નમ્રતા વિનંતી રીતે કઈ રીતના પ્રશ્ન પૂછેલા હોય કે પ્લીઝ તમારી બોલપેન મને આપી શકો એ રીતના અર્થમાં કહેતા હોય છે. અને ત્યારે વાક્યની અંદર આપણે પ્લીઝથી શરૂઆત થતી હોય છે, પ્લીઝથી. એટલે જે પ્લીઝથી પૂછેલું હોય અને અત્યંત આવા નમ્રતા પ્રશ્નો પૂછેલા હોય ત્યારે એટલું યાદ રાખવાનું કે આવા જે કુડ, વુડ અને માઇટ જ વપરાતા હોય છે. પણ આ ક્યારે વાપરવા હવે પ્રશ્ન થતો હોય છે ત્યારે જોઈએ કે જ્યારે યુ વાપરેલું હોય તો એની આગળ વુડે વાપરાય અને કુડે પણ વાપરાતું હોય છે. અને જ્યારે કે યુ વાપરેલું હોય, આ યુની જગ્યાએ અહીંયા આઈ અને વી આવે છે, લખવામાં બાય મિસ્ટેક થઈ ગઈ. અને આઈ ને વી વાપરેલું હોય તો ત્યારે હંમેશા કુડ અને માઇટ જ આવે છે. એટલું યાદ રાખવાનું. ટૂંકમાં જોઈએ તો કે
અહીંયા યુ આપેલું છે અને અહીંયા IV આપેલું છે અને બંને જગ્યાએ તો કુલ્ડ જ આવવાનું છે, પણ ફરક ડિફરન્ટ છે વુલ્ડનો અને એક આ માઇટનો ડિફરન્ટ છે. એટલે કે આ યુની આગળ અહીં માઇટ આવશે અને આ યુની આગળ વુલ્ડ આવશે. વુડ કઈ રીતે યાદ રાખવાનું કે જુઓ, યાદ રાખવું હોય ને તો આની અંદર જોવાનું કે યુ વાપરેલું છે, તો આનો અર્થ શું થાય? યુ થયું એટલે યુ થઈ ગયું. કુલ્ડ તો આવવાનું જ છે, ફરક વુડનો અને માઇટનો જ છે. તો અહીંયા યુ વાપર્યું તો અહીંયા પણ યુ જ થાય. એ રીતે મગજમાં ધ્યાન રાખવાનું. બીજું આપણે જોઈએ કે આની અંદર પણ કે એકચ્યુઅલી આઈ ને વી આવવાના છે અહીંયા, તો આની અંદર જુઓ આઈ છે તો આએ પણ આઈ છે. પછી બીજું જોઈએ આની અંદર કે આ એમનું આપણે ઉલટું કરીએ તો ડબલ્યુ થાય. તો આની અંદર પણ આ શું થવાનું? વી થવાનું. એકચ્યુઅલી તો અહીં આઈનો વી જ આવવાના છે, તો આ વીનું પણ કવર થઈ ગયું અને અહીં આઈ જી વાપરાય છે આઈનું પણ કવર થઈ ગયું. એટલે એવી રીતે યાદ રાખી લેવાના આપણે. હવે બીજી કેટેગરી જોઈએ. હવે આની અંદર જોઈએ કે જો શક્તિ છે, ક્ષમતા, કુશળતા, અનુકૂળતા, પ્રતિકૂળ, અધિકાર એ કઈ રીતના હોય છે. એકચ્યુઅલી જોઈએ કુશળતા. હવે કુશળતા કંઈક અલગ અલગ રીતે હોય છે, કે ડ્રાઇવિંગમાં હોય, ભાષા બોલવામાં હોય. કેમને કહેતા સર અને સંસ્કૃત લેંગ્વેજ આવડે છે એટલે આવી ટૂંકમાં બોલવાની એની કુશળતા છે. પછી કોઈ આસન હોય, આસન એ શું કહેવાય? એ કુશળતા કહેવાય એકચ્યુઅલી. અને બીજી ક્ષમતા જોઈએ. ક્ષમતા એટલે કે તરવાની, મદદ કરવાની, વજન ઉચકવાની, એક એની ક્ષમતા કહેવાય. એટલે વાક્યના અર્થમાં આવા પણ નીકળતા હોય, મદદ, તરવું, વજન ઉચકો, એવા અર્થ નીકળતા હોય તો એને ક્ષમતા કહેવાય. અને ક્ષમતાની જગ્યાએ શકવું કહેવાય. અને શકી શકવાની જગ્યાએ આપણે કેને પણ વાપરી શકીએ અને કુલ્ડ પણ વાપરી શકીએ. બરાબર. પણ આ કુલ્ડ છે એ આ બધા જ વર્ડ ભૂતકાળમાં સૂચવતા હોય. ભૂતકાળમાં સૂચવતા હોય આ બધા વર્ડ કુલની અંદર, ત્યારે કુલ વાપરવું. અને આ જ માની લો કે વર્તમાનમાં સૂચવતા હોય તો કેન વાપરવું. એ આપણે કન્ફર્મ થઈ ગયું છે. પછી આગળ જોઈએ પ્રતિકૂળ અને અધિકાર. હવે દાખલા તરીકે શું હોય કે બેંક મેનેજર, આપણે ગયા હોય બેંક મેનેજરે કીધું કે ટાઈમ પતી ગયો છતાં પણ તમે આવ્યા છો એટલે હું તમારું કામ નહીં કરું. એટલે એને એક ઓથોરાઇઝ પર્સન કહેવાય. તો આપણી પ્રતિકૂળ પ્રમાણે ગયા કહેવાય અને એમનો અધિકાર પણ કહેવાય. તો આવી પરમિશન લેવાની જગ્યાએ ના પાડતા હોય તો તે એવા અર્થ નીકળતા હોય તો એ વાક્યની અંદર પણ કેન વપરાતું હોય છે. પછી આગળ જોઈએ કે અનુકૂળતા. અનુકૂળતા એટલે શું કે બહાર ના જવું. એટલે ધારો કે લોકડાઉન થયું હોય તો કરફ્યુ પડ્યું હોય, વરસાદ આવે તો ના જઈ કહેવાય, લોકડાઉન કારણે ના જઈ કહેવાય, 144 કારણે ના કહેવાય. કોઈ પણ આવા કોઈ કારણસરથી આપણે બહાર નહીં જઈ શકતા તો ત્યાં જ એ અનુકૂળતા કહેવાય. અને આ અનુકૂળતા આપણે શકવાના અર્થમાં અને ત્યાં પણ કે અનુકૂળ વપરાતું હોય છે. હવે આપણે આગળ જોઈએ એક આ કેટેગરી જોઈએ ખાસ. કેન અને કુલની અંદર જોઈએ તો પહેલાં તો એ નક્કી કરી લઈએ કે વર્તમાનનો હેતુ દર્શાવેલો હોય વર્તમાન, ત્યાં કેન અને કુલ આવે એટલું યાદ રાખવું. બરાબર. અને જ્યાં ભૂતકાળનો હેતુ દર્શાવેલો હોય ત્યાં કુલ અને માઇટ આવે. ભૂતકાળનો દર્શાવે ત્યાં કુલ્ડ અને માઇટ આવે એટલું યાદ રાખવું. હવે જોઈએ કે એક આ રીતનું વાક્ય હોય કે અહીંયા કંઈ કન્જક્શન આપેલા હોય અને કન્જક્શન પહેલાં જો ભૂતકાળનો હેતુ દર્શાવેલો હોય તો આ પણ ભૂતકાળનો હેતુ આવે. તો એનું મિનિંગ શું થયું? તો અહીંયા આપણે શું વાપરવાનું? કુલ્ડ વાપરી શકાય અથવા માઇટ વાપરી શકાય. જો આ કુલ્ડ અને વાઇટ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. એટલે ટૂંકમાં જો આ કન્જક્શન આગળ જો ભૂતકાળનો હેતુ દર્શાવેલો હોય તો આ ભૂતકાળની અંદર કયો વાપરો? આ જે ભૂતકાળના હેતુ માટે દર્શાવેલો એ આવી જતું હોય છે. એવી જ રીતે કે માની લો કે આ કન્જક્શન પહેલાં આ વર્તમાનનો હેતુ દર્શાવેલો હોય તો આ વર્તમાનના હેતુની અંદર શું આવવાનું છે? આ કેન અથવા મે આવી જવાનું છે. એટલે એ રીતનું નક્કી થતું હોય છે. હવે જોઈએ આગળ કે આ વર્તમાનમાં માની લો કે
વર્તમાનની અંદર માની લો કે કેન અથવા મેં નક્કી કરી દીધું, પણ કેન વાપરવું કે મેં વાપરવું, હવે એ પ્રશ્ન થતો હોય છે. તો એનો આધાર એકચ્યુઅલી કોના ઉપર રહેતો હોય છે? એ મોટા ભાગે કર્તા ઉપર આધારિત રહે છે કે કર્તા માની લો કે કર્તા વાક્યનો અર્થ એવો સૂચવતો હોય કે કરી શકે છે, એટલે એમાં શંકાનું સ્થાન નહીં રહેતું હોતું, ત્યારે હંમેશા કેન વપરાતું હોય છે. અને માની લો કે શંકાનું પદ રહેતું હોય છે ત્યારે માઇટ વપરાતું હોય છે. બરાબર, એટલે એટલું યાદ રાખવાનું. તો એ આની અંદર પણ એ રીતનું જ હોય છે કે શંકાનું સ્થાન ના હોય તો કુલ્ડ આવે, અને શંકાનું સ્થાન હોય તો માઇટ આવે છે. બરાબર, તો એ વાત કન્ફર્મ થઈ છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે. હવે આની અંદર જોઈએ કે આપણે જે મેં કહ્યું ને કંજક્શન વાપરેલા હોય, પણ કંજક્શન અહીંયા વાપરેલા હોય કંજક્શન અહીંયા, તો કંજક્શન કયા વાપરેલા હોવા જોઈએ? આરે વાપરેલા હોવા જોઈએ. એટલે કે સો ધેટ અથવા ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ, આ બધાનો અર્થ શું થતો હોય છે? એકચ્યુઅલી એમનો બધાનો અર્થ જેથીના અર્થમાં થતો હોય છે, જેથી ત્રણેયનો. એટલે કે શું કન્ફર્મ થઈ ગયું કે આ વાક્યના પહેલાં ભૂતકાળનું દર્શાવેલું હોય તો આ બાજુ ભૂતકાળનું, પણ બીજું જોઈએ એના પછી એક હાકર વાક્ય હોય અથવા એક નાકર વાક્ય પણ હોય છે. એટલે કે જો એક હાકર વાક્ય છે અને એક નાકર વાક્ય છે, એમાં માની લો હાકર હોય તો જોવાનું કે વર્તમાનનો હેતુ અહીંયા દર્શાવેલો છે તો કેન અથવા મેં, જો ભૂતકાળનો હેતુ દર્શાવેલો હોય તો કુલ અને કુલ્ડ વપરાતું હોય છે. હવે બીજું જોઈએ કે આ જ કંજક્શન પછી સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, એ પછી માની લો કે નાકાર વાક્ય વપરાયેલા હોય, નાકાર, તો વર્તમાનના હેતુ માટે મેં અને ભૂતકાળના હેતુ માટે ઓનલી ફોર માઇટ જ વપરાતું હોય છે. એ આ ફિક્સ જ છે. પણ આ મેં અને માઇટ વપરાતું એ ફક્ત નાકારની અંદર જ વપરાય, અને વર્તમાનનો હેતુ હોય તો એ તો મેં જ વાપરવાનું, ભૂતકાળનો હેતુ હોય તો માઇટ જ વાપરવાનું. એ તો આપણે અગાઉ પણ જોઈ ચૂકેલા છીએ. એટલે ટૂંકમાં એક વસ્તુ આપણે મગજમાં થઈ ગઈ કે સો ધેટ એનો આ કંજક્શન પછી ભૂતકાળનું સૂચવેલું હોય તો અહીંયા પણ ભૂતકાળ આવવાનું, તો એની અંદર શું આવવાનું કે કુલ્ડ અને માઇટ આવવાનું. અને કુલ્ડ અને માઇટ એમાં બેમાંથી નક્કી કરવું હોય તો કુલ્ડ એ શંકા મોટા ભાગ કર્તા ઉપર આધારિત, કર્તા જો શંકાસ્પદ હોય તો માઇટ, શંકાસ્પદ જેવું ના લાગતું હોય તો કુલ્ડ આવશે. એ વાત ફાઇનલ. અને આની પહેલાં માન લો વર્તમાનનો હેતુ દર્શાવેલો હોય તો સો ધેટ પછી વર્તમાનનો હેતુ, એને એની અંદર કેન ને મેન આવશે, અને કેન એ શંકાનું સ્પાદ નહીં હોતું, અને આ મેનની અંદર શંકાનું સ્પાદ હોય છે. એટલે આ ક્લિયર થઈ ગયું. હવે બીજી આગળ કેટેગરી જોઈએ. વાક્યની અર્થની અંદર આશીર્વાદ, શ્રાપ, અભિશ્રાપ કે પ્રાર્થના સૂચવતું હોય. બરાબર, અને આ વાક્યો માની લો કે વર્તમાનમાં દર્શાવેલા હોય તો તે હંમેશા મેં વપરાય. અને આ જ વાક્યો આશીર્વાદ, શ્રુપ, અભિશ્રાપ એ જો ભૂતકાળનો સૂચવતા હોય તો તે હંમેશા માઇટ વપરાય. એ આપણે અહીંયા તો જોઈ ચૂકેલા છીએ કે અહીંયા વર્તમાનનો હેતુ હોય ત્યાં મેં વપરાય છે, ભૂતકાળનો હેતુ હોય ત્યાં માઇટ વપરાતું હોય છે. એ તો આપણે જોઈ લીધું. તો એવી રીતે પણ અહીં કન્ડિશન શું છે કે આની અંદર કે આશીર્વાદ હોય, શ્રાપ હોય, અશુભેચ્છા, પ્રાર્થના હોય, આવા વપરાયેલા હોય તો જ વર્તમાનમાં મેં અને ભૂતકાળમાં માઇટ વપરાતું હોય છે. હવે આની અંદર જોઈએ તો આવા કયા વાક્યો હોય છે કે જુઓ, વાક્યની શરૂઆતમાં અહીંયા મેં વપરાયેલું હોય અને એના પછી તરત એક કરતા હોય, વાક્યના અંતે એક ઉદ્ગાર ચિહ્ન હોય તો જ આપણે વર્તમાનના આશીર્વાદ, શ્રાપ, શુભેચ્છા કે પ્રાર્થના હોય છે. એવી રીતે જોઈએ ભૂતકાળની અંદર જોઈએ તો ભૂતકાળ એટલે ભૂતકાળના રૂપો જ આપેલા હોય, જે બ્લેસ એ શું આશીર્વાદ, શ્રાપ છે, શુભેચ્છા એટલે વિશેષ કહેવાય, તો આવા વાપરેલા હોય. અને એના પછી ધેટ વાપરેલું હોય કોઈક જગ્યાએ, અને ધેટ પછીની ખાલી જગ્યામાં માઇટ વાપરવું. પણ એટલું આ ધેટ જો આપણે ના યાદ રાખીએ ને, ફક્ત આટલું જ પ્લેસ રાખીએ ને, એટલે કે આની અંદર આશીર્વાદ સૂચવે છે, શ્રાપ સૂચવે છે, શુભેચ્છા સૂચવે છે, તો ભૂતકાળનું થયું તો માઇટ થયું, એટલે એના પછીની ખાલી જગ્યામાં આપણે માઇટ મૂકી દેવાનું. બરાબર. પછી જોઈએ આ રેસડ
એનો મિનિંગ એવો થતો હોય છે તો પ્રેક્ટિસ થાય, અને સ્પિલ એન્ડ બીન્સ એટલે એનો મિનિંગ સિક્રેટ થતું હોય છે કે સિક્રેટ કોઈને વાત જણાવી નહીં, એ રીતનો અર્થ થતો હોય છે. બીજી આગળ હવે કેટેગરી જોઈએ કે વિલ અને વુડ. એ આપણે જોઈએ તો વિલ ક્યારે વાપરવું? તો વિલ વાક્યની અંદર જો વચન, ધમકી, સંકલ્પ, ચેતવણી કે પ્રસ્તાવના જેવા અર્થ સૂચવતા હોય ત્યારે હંમેશા આ વિલ વાપરી દેવું. એટલું યાદ રાખવું, બરાબર. પછી આગળ જોઈએ કે વુલ્ડ. વુલ્ડ ક્યારે વાપરવું? કે વુલ્ડ બે જગ્યાએ વપરાતું હોય છે, એક પસંદગીના અર્થમાં અને એક ભૂતકાળમાં નિયમિત ક્રિયા થતી હોય અથવા ના થતી હોય એ રીતના અર્થમાં થતું હોય છે. પસંદગીના અર્થમાં એટલે શું સૂચવતું હોય છે એ આપણે જોઈએ કે પસંદગીના અર્થમાં એટલે કે ચા કે કોફી લેવી એ રીતનો અર્થ થતો હોય તો ત્યાં પણ વુડ વપરાય. પણ બીજા એક શોર્ટકરી છે કે આ બધાનો અર્થ શું થતો હોય છે? પસંદગીનો જ અર્થ થતો હોય છે. એટલે કે એનો મિનિંગ એવો થાય કે વાક્યની અંદર જો માઇન્ડ વાપર્યું હોય, રેધર, બેટર, સુનર, એસુન, લાઇક, પ્રિફર, રિકમન્ડ, આ બધા જો વાક્યની અંદર વાપરેલા હોય અને કોઈ વાક્યની અંદર ખાલી જગ્યા હોય તો ત્યાં હંમેશા વુલ્ડ વાપરી દેવું. એટલું યાદ રાખવું. પછી જોઈએ હવે સેલ અને આઈ સેલ. હવે સેલ ને આઈ સેલની અંદર જોઈએ તો આ સેલ અને આઈ સેલ એ કઈ જગ્યાએ વપરાય? એટલે ટૂંકમાં આઈ પહેલાં ખાલી જગ્યા હશે અને ખાલી જગ્યા પછી આઈ હોય, બરાબર. આ ખાલી જગ્યા હોય એના પછી આઈ હોય અને ખાલી જગ્યા આઈ હોય. પણ આની પહેલાં સેલે વપરાય ને સુડે વપરાતું હોય છે. પણ એ ક્યારે વાપરવું, એ ક્યારે નક્કી થતું હોય છે એ આપણે વિગતવાર જોઈએ હવે. કે વાક્યની અંદર આઈ હોય અને એની આગળ ખાલી જગ્યા હોય, આઈ હોય અને એની આગળ ખાલી જગ્યા હોય, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો તે હંમેશા શુડ, સેલ અથવા શુડ જ વાપરવું. હવે સેલ ક્યારે વાપરવું અને શુડ ક્યારે વાપરવું એ હવે આપણે જોઈએ. કે જો સેલ હંમેશા કે એની આગળ જગ્યાએ આઈની જગ્યાએ ખાલી જગ્યા હોય અને જો સેલ વાપરવું હોય તો ત્યાં શું હોય, સામાન્ય ક્રિયા કે જ્યાં બુદ્ધિ કસોટીની આવશ્યકતા ના હોય તો ત્યાં હંમેશા સેલ વપરાતું હોય છે, બરાબર. તો બીજું આપણે આગળ જોઈએ કે શુડ ક્યારે વાપરવું? કે જ્યારે શુડની અંદર એવું હોય છે કે સલાહ લેવા માટે બુદ્ધિ કસોટીની આવશ્યકતા હોય. એમ પ્રશ્ન પૂછતા હોય કે હું આ કોર્સની અંદર જોઈન કરું છું, એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રશ્ન કરે છે તો બીજી વ્યક્તિ એમ કહે છે કે આ કોર્સ જોઈન કરવા જેવો છે અથવા એ કોર્સ બરાબર નથી. એ રીતનો બુદ્ધિ કસોટીનો એક સલાહ લેવા માટે જરૂર પડતી હોય એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને આવો પ્રશ્ન કરતા હોય તો તે એ જગ્યાએ આપણે શુડ વપરાતું હોય છે. અને કોઈ માની લો કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે હું બારી ખોલું એ રીતનો અર્થ હોય એટલે ત્યાં સુધી સામાન્ય ક્રિયા થઈ અને બુદ્ધિ કસોટીની આવશ્યકતા ના હોય તો એ જગ્યાએ સેલ વપરાતું હોય છે. હવે આપણે આગળ જોઈએ બીજું સિમ્પલ મોડલ અને પરફેક્ટ મોડલ. એટલે આ શુડ અને આઉટ ટુ. શુડની જગ્યાએ આઉટે વપરાય અને આઉટ ટુની જગ્યાએ પણ શુડ પણ વાપરી શકાય. બંનેનો અર્થ સહેમ જ થતો હોય છે, એટલું યાદ રાખવાનું. હવે સિમ્પલ મોડેલ જોઈએ તો સિમ્પલ મોડેલ કોને કહેવાય? શુડ અથવા આઉટ ટુ પછી ક્રિયાપદનું V1 એટલે કે મૂળ રૂપ હોય, બરાબર. તો ત્યાં સિમ્પલ મોડેલ કહેવાતું હોય છે. અને પરફેક્ટ મોડેલ કોનું કહેવાય? શુડ અથવા આઉટ ટુ પછી હેવ હોય પછી V3નું રૂપ હોય એટલે કે ભૂતકાળનું કૃદંત હોય તેને પરફેક્ટ મોડલ કહેવાતું હોય છે, એટલું યાદ રાખવું. હવે સિમ્પલ મોડલ કઈ જગ્યાએ વપરાય? કે વર્તમાન અને ભવિષ્યમાં ફરજ, કર્તવ્ય કે સલાહની ક્રિયા દર્શાવવા માટે. શું? ફરજ, કર્તવ્ય કે સલાહની ક્રિયા દર્શાવવી હોય વર્તમાન કે ભવિષ્યની અંદર ત્યાં હંમેશા સિમ્પલ મોડલ આવે છે. અને જ્યારે પરફેક્ટ મોડલ જોઈએ તો પરફેક્ટ મોડલ ક્યારે આવતું હોય છે? કે ભૂતકાળની અંદર ફરજ, કર્તવ્ય, સલાહની ક્રિયા પર પ્રસ્તાવ વ્યક્ત કરવો હોય, બરાબર. તો પ્રસ્તાવ વ્યક્ત એટલે કે ધારો કે પ્રિન્સિપલની ફરજ રજા લીધા વગર આવી ગયો હોય એટલે આપણે એમ કહેતા કે તારે કોલેજ છોડ્યા પહેલાં પ્રિન્સિપલની ફરજ લેવી જોઈતી હતી. તો આપણે એક પ્રસ્તાવ વ્યક્ત કર્યો, એ વ્યક્તિ ઘરે જઈને આ સ્કૂલથી આવ્યો અને આપણે એને જણાવ્યું આ રીતનું, એટલે આપણે આ રીતે તેની
ફરજ બજાવવાની હતી તે ફરજ ના બજાવી આવ્યો ભૂતકાળની અંદર, તો આપણે તેને જાણ કરતા હોઈએ છીએ કે તારે પ્રિન્સિપલની રજા લઈને આવવું જોઈએ, એવી રીતનું ફરજ પણ બતાવી અને ભૂતકાળમાં બતાવીને પ્રસ્તાવ વ્યક્ત કર્યો, એ રીતનો અર્થ હોય તે હંમેશા સિમ્પલ મોડલ આવે છે, એટલું યાદ રાખવું. પછી આગળ જોઈએ, આ ઓનલી ફોર આ બે કેટેગરી જે છે ને, આ બે કેટેગરી, આ લિસ્ટ અને ઇફ શુડવાળી, એ હંમેશા શુડ જ વપરાય. પણ એ શુડ કેવી રીતે વપરાતું હોય છે એ એકચ્યુઅલી જોઈએ આપણે, કે લિસ્ટ હોય, લિસ્ટ પછીની ખાલી જગ્યામાં હંમેશા શુડ વાપરી દેવું, એટલું યાદ રાખવું. હવે પછી બીજું એક કન્ડિશન એમાં છે કે લિસ્ટ એટલે શું, જેથી નહીં, એનો એવો અર્થ થતો હોય છે. અને યાદ રાખવું કે આવા નાકાર અર્થ ધરાવતો હોય કે ધારો કે નો વન, નો બોડી, તો એ બધાનો અર્થ શું થતો હોય, નાકાર થતો હોય છે. તો એનો મિનિંગ એવો થયો કે આવા વાક્યની અંદર જો લિસ્ટ વપરાયું નાકારવાળા, તો કોઈ જગ્યાએ નોટ ના વપરાય, એટલું યાદ રાખવું. કેમ નથી નોટ વપરાતું? કેમ કે આ બધાનો અર્થ નાકાર થતો હોય છે, તો એના પછીના વાક્યમાં નોટ કદી ના વપરાય, એટલે એ યાદ રાખવું. બીજું જોઈએ કે લિસ્ટ પછી શુડ વાપરવું, પણ શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ ને આકાર વાક્ય હોવું જોઈએ, નાકાર તો હોવું ના જોઈએ, એ આપણે જોઈ લીધું અર્થ, બરાબર. તો શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ, ત્યાં જ હંમેશા લિસ્ટ પછી શુડ વપરાતું હોય છે. પછી આગળ જોઈએ કે આની અંદર ઇફ પછી શુડ ક્યારે વપરાતું હોય છે, એનું કારણ શું હોય છે એ આપણે જોઈએ કે વાક્યની અંદર ભવિષ્યની ક્રિયા સંભાવના દર્શાવવા માટે, ભવિષ્યની એટલે કે ધારો કે જો વરસાદ આવશે તો અમે આવીશું નહીં, એ રીતનો અર્થ થતો હોય. એટલે કે ઇફ ઇટ રેન શુડ એ રીતનું થતું હોય તો આઈ વિલ નોટ કમ હિયર, તો શું કહેવામાં કે જો વરસાદ આવશે તો અમે ત્યાં આવીશું નહીં. એટલે એ પછી જો આવી રીતે ભવિષ્યવાણી કરી કે જો વરસાદ આવશે તો અમે આવીશું નહીં, એટલે એ રીતનો અર્થ થયો. એટલે એ પછીના વાક્યમાં જો ભવિષ્યની થયેલી હોય તો ખાલી જગ્યામાં તરત જ આપણે શુડ ત્યાં વાપરી શકાતું હોય છે, એટલું યાદ રાખવાનું. હવે પછીની બીજી જોઈએ કે મસ્ટ અને કન નોટ જોઈએ. મસ્ટ અને કન નોટમાં આપણે જોઈએ એની અંદર પહેલાં કે સચોટ અનુમાન દર્શાવવા માટે વપરાતું હોય છે મસ્ટ અને કન નોટ. સચોટ અનુમાન કોના આધારે આપણે કેવું અનુમાન નક્કી કરતા હોય છે કે રૂપ હોય, રંગ હોય, દેખાવ, વર્તન, બોલવાની પદ્ધતિ અથવા પૂર્વ ક્રિયાના આધારે. એવું કહેતા હોય છે કે પૂર્વ ક્રિયાને કે વિમાનમાં અત્યારે આટલું બધું લાંબુ ફરીને આવ્યો તો થાકેલો જ હોવો જોઈએ, તો ત્યાં ફરજિયાત ક્રિયા થઈ અને એ ત્યાં મસ્ટ વપરાતું હોય છે. કન નોટે પણ ફરજિયાત ક્રિયામાં જ વપરાતું હોય છે, પણ કન નોટ એ નાકારના અર્થમાં ફરજિયાત હોય અને મસ્ટ એ હાકારમાં ફરજિયાત ક્રિયા દર્શાવવા માટે વપરાતું હોય છે. એટલે કે આપણે એવું દર્શાવ્યું કે પૂર્વ ક્રિયા કઈ કે આટલો લાંબો રૂટ ફરીને આવ્યો હશે, થાકેલો જ હોવો જોઈએ. બોલવાની પદ્ધતિ એટલે શું કે બોલી નહીં શકતો હતો, એનું કારણ કે 5 વર્ષથી ઓછો હોવો જોઈએ અથવા ઓછો છે, એ રીતનો નાકાર સૂચવતો તે કન નોટ વપરાતો હોય. પછી કે આ સિસ્ટર તારા બેન જેવી જ છે, તો એ શું કહ્યું દેખાવના આધારે, તો ત્યાં મસ્ટ એટલે આકાર વાક્યના અંદર વપરાનો. પછી આપણે જોઈએ કોઈ રંગના આધારે, કોઈ વર્તનના આધારે અને રૂપના આધારે સચોટ અનુમાન દર્શાવેલું હોય તો ત્યાં હંમેશા મસ્ટ અથવા કન નોટ વપરાતું હોય છે. પણ હાકારના અર્થમાં હોય તો મસ્ટ, નાકારના અર્થમાં હોય ત્યાં કન નોટ વપરાતું હોય છે, એટલું યાદ રાખવાનું. પછી બીજું એક આ કેટેગરી પણ છે કે કન જગ્યા વચ્ચે નહીં. આમ તો શું નોટ અને કન એના વચ્ચે મોટા ભાગે આમ તો જગ્યા હોય છે, પણ અહીંયા કોઈ જગ્યા ના હોય, એટલું યાદ રાખવું, સળંગ જ લખાય. પછી જોઈએ મસ્ટ, વુડ અને માઇટ. હવે એનું અંદર જોઈએ તો કે એ શેના માટે હોય છે? એકચ્યુઅલી એ અનુમાન દર્શાવવા માટે. અનુમાન શું હોય? ભવિષ્યમાં હોય. એટલે શું કહેવા માગે છે કે એનો મિનિંગ કે અત્યાર સુધી કોઈ પણ ક્રિયા થઈ હશે, એ રીતનો અર્થ દર્શાવે છે. અત્યાર સુધી કોઈ પણ ક્રિયા થઈ હશે એ રીતનો અર્થ દર્શાવવો હોય તો ત્યાં હંમેશા મસ્ટ, વુડ અને માઇટ વપરાતા હોય છે, પણ પરફેક્ટ મોડલની અંદર વપરાતા હોય છે. એ આપણે જોઈએ કે પરફેક્ટ મોડલ એટલે શું, કે પરફેક્ટ મોડલ કોને? મોસ્ટ હેવ પ્લસ V3 એટલે શું? ભૂતકાળનું કૃદંત. એવી રીતે વુડ હેવ V3, માઇટ હેવ V3 વપરાયેલા હોય. પણ ત્રણેયમાં પ્રશ્ન થાય કે ક્યારે વાપરવું.
કે માની લો કે આ વાક્યની અંદર અનુમાન દર્શાવેલું જ છે અને તે પણ અત્યાર સુધી કોઈ પણ ક્રિયા થઈ હશે એ રીતનું જ છે, પણ એની અંદર આવા ત્રણ આવશે, પણ ત્રણમાંથી કયા વાપરવા એ પ્રશ્ન થતો હોય તો મસ્ટ હંમેશા ક્રિયા જે ખરી અત્યાર સુધી કોઈ પણ ક્રિયા થઈ એમાં 75% જો શક્યતા દર્શાવેલી હોય ત્યાં મસ્ટ વપરાય, 50% શક્યતા દર્શાવેલી તો વુડ વપરાતું હોય છે અને 25% જો શક્યતા દર્શાવેલી તો માઇટ ત્યાં વપરાતું હોય છે. એટલું યાદ રાખવાનું. યુઝ ટુ અને હેવ ટુ જોઈએ આપણે કે યુઝ ટુ શું હોય, જનરલી તે ભૂતકાળની નિયમિત ક્રિયા થતી હોય ત્યાં વપરાતું હોય છે. આવી ભૂતકાળની નિયમિત ક્રિયા થતી હોય એ બીજા એક જગ્યાએ આપણે આગળ જોયા વુડમાં વપરાય અને એક સાદા ભૂતકાળની અંદર વપરાય અને એક યુઝ ટુની અંદર વપરાય. આ ત્રણેયની અંદર ભૂતકાળની નિયમિત ક્રિયા થતી હોય ત્યાં વપરાતું હોય છે. હવે યુઝ ટુની અંદર કઈ રીતે વપરાતું એ જોઈએ. યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ. યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ અને યુઝ ટુની આગળ કઈ એવું બીજું કોઈ વર્ડ વપરાયેલો નહીં હોતો. દાખલા તરીકે આપણે જોઈએ કે યુઝ ટુનો બીજો મિનિંગ શું થતો હોય છે એ જોઈએ. યુઝ ટુનો બીજો મિનિંગ ટેવાયેલો હોવું અને ટેવ પાડવી એ પણ અર્થ થતો હોય છે. પણ ટેવાયેલો હોવું ક્યારે વપરાય કે જો યુઝ ટુ અહીં વાપરેલું હોય પણ એની આગળ બીનું રૂપ હોવું જોઈએ. બીનું રૂપ એટલે શું કે દાખલા તરીકે એમ, ઇઝ, આર હોય અથવા વોઝ અથવા વેર હોય, એટલે કે એમ યુઝ ટુ, ઇઝ યુઝ ટુ, વેર યુઝ ટુ એ રીતનું થાય એ અર્થ થતો હોય છે. તો આ રીતના વપરાયેલા હોય તો યુઝ ટુ પછીની જો ખાલી જગ્યા હોય તો ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી આવે એટલું યાદ રાખવાનું. બરાબર. ટૂંકમાં યુઝ ટુની આગળ જો બીનું રૂપ હોય અને એના પછીની ખાલી જગ્યામાં ક્રિયાપદમાં આઈએનજી રૂપ મુકાતો હોય છે. પછી જોઈએ કે ટેવ પાડવી. ટેવ પાડવાના અર્થમાં જોઈએ કે ટેવ પાડવી પણ યુઝ ટુ થતું હોય છે, પણ એ કેવા અર્થમાં થતું હોય છે કે જોઈએ યુઝ ટુ હોય પણ એની આગળ ગેટ વપરાયેલું હોય, ગેટ, ત્યારે એના પછીની ખાલી જગ્યામાં ક્રિયાપદને આઈએનજી લાગી જતું હોય છે. યુઝ ટુ હોય, યુઝ ટુ વાપરેલું છે એના આગળ આપણે બીકોમ વાપરેલું હોય તો યુઝ ટુનો પછીની ખાલી જગ્યામાં આઈએનજી લાગી જતું હોય છે. એટલું યાદ રાખવાનું. પછી બીજું આ પણ ટેવાયેલા હોવું એવો જ અર્થ થતો હોય છે કે એકસ્ટમ્ડ ટુ અને હેબિચ્યુઅલ ટુ આ બંને જગ્યાએ ટુ વાપરેલું છે તો એનો મિનિંગ એ ટેવાયેલા જ હોવું અને એના પછીની જો ખાલી જગ્યા હોય તો ક્રિયાપદના આઈએનજી લાગી જતું હોય છે. એટલું યાદ રાખવાનું. હવે હેવ ટુ જોઈએ તો હેવ ટુની અંદર શું હોય છે એનો અર્થ થતો હોય છે કે કોઈ પણ ક્રિયા કરવી પડે, કોઈ પણ ક્રિયા કરવી પડે. બરાબર. ધારો કે આપણે બસમાં જતા હતા, બસ બગડી તો પછી આપણે સ્ટેશન તરફ ચાલીને આવવું પડ્યું તો એ ક્રિયા કરવી પડી. પછી ધારો કે કોઈને ડૉક્ટર બનવું છે, બાર સાયન્સ, આપણે એમ કહેતા હોય છે કે તારે ડૉક્ટર બનવું તો સખત મહેનત કરવી પડશે તો ભવિષ્ય સૂચક થયો. ભૂતકાળનો આપણે જોયું બસ બગડી હતી અને બસ ટ્રેન તરફ ભૂતકાળનો સૂચક થયો. તો એવી રીતે કોઈ પણ ક્રિયા કરવી પડે છે તો કોઈ પણ ક્રિયા કરવી પડી હોય તો ત્યાં હેવ ટુ વપરાય. હેવ ટુવાળા રૂપના ત્રણ હોય છે, એક વર્તમાનની અંદર, એક ભૂતકાળની અંદર ને એક ભવિષ્યની અંદર. એ આપણે જોઈએ. જો વર્તમાનનું રૂપ આપેલા હોય તો ત્યાં હેવ ટુ અથવા હેઝ ટુ વપરાતો હોય છે. હવે હેવ ટુ એ કર્તાનો બહુવચન હોતા, હેવ ટુ કર્તાનો એક વચન હોતા, હેઝ ટુ વપરાય અને એના પછી V1 વપરાય એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાતું હોય છે. એકચ્યુઅલી આ બધા શું હોય પૂર્ણકાળની અંદર આપણે જોઈ ચૂક્યા, પૂર્ણકાળની અંદર વપરાતું હોય છે અને એ પ્લસ શું હોય V3 એટલે કે ભૂતકાળનું કૃદંત વપરાયેલું હોય છે. પણ એની જગ્યાએ આપણે શું વાપર્યું V1 વાપર્યું એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરેલું છે. એવી રીતે જો આ કોઈ પણ ક્રિયા કરવી પડી હોય ને ભૂતકાળમાં કરવી પડે તો ત્યાં હંમેશા હેડ અને ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. આ ટુ કેમ આવે એટલું યાદ રાખવું. મૂળ ક્રિયાપદ હોય અને એની આગળ ટુ વપરાય. બરાબર. મોટાભાગે એ વપરાતું હોય છે. પછી જો ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા કરવી પડી હોય તો એની આગળ વિલ, ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વપરાતું હોય છે.